તો સુરેન્દ્રનગરમાં આનંદ મેળાની મજા જોખમી બની શકે છે। ઓવરબ્રિજ પર લોકો આનંદ મેળાની મજા માણી રહ્યા છે, ત્યારે ઓવરબ્રિજ પર બેસીને આનંદ મેળાની મજા માણતા લોકો નજરે પડી રહ્યા છે। ઓવરબ્રિજ પરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે। પોલીસ પણ ક્યાંક ને ક્યાંક બેજવાબદાર લોકો સામે એક્શન લે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, બ્રિજ ઉપર વાહનો સાઈડમાં કરીને લોકો આનંદ મેળાની મજા માણી રહ્યા છે, પરંતુ તેના કારણે થઈને અવરજવર થતા જે વાહનો છે તેની પર પણ તેની અસર થઈ શકે છે અને કોઈ જોખમ થાય તેવી પણ શક્યતાઓ છે, જેના કારણે થઈને સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પોલીસ દ્વારા આ બેજવાબદાર લોકો સામે કોઈ પગલાં લેવામાં આવે। સુરેન્દ્રનગર શહેરના લોકો છે દિવસે ને દિવસે બેજવાબદાર છે થતા જાય છે। હું આપને બતાવીશ આ સુરેન્દ્રનગર શહેરનો જે આનંદ મેળો છે એ છે આ ત્રિમાર્ગીય રસ્તો છે, આ રિવરફ્રન્ટ છે। લોકો છે બિંદાસપણે અહીંયા આવી અને આવી રીતના છે એ પોતે બેઠા હોય છે। આ ત્રિમાર્ગીય રસ્તો છે, ગમે ત્યારે કોઈ વાહન આવે, કોઈ દુર્ઘટના સર્જાય તો એની જવાબદારી છે એ કોણ લેશે? એટલે વારંવાર લોકો છે સુરેન્દ્રનગરના છે એ બેજવાબદાર રીતે બિંદાસ રીતે બેસી રહ્યા છે। હું આપને બતાવીશ કે અહીંયા જ્યાં સુધી જોવો ત્યાં સુધી લોકો છે પોતાની ફેમિલી સાથે આવી અહીંયા જાણે આ પિકનિક પોઈન્ટ હોય એમાં ઓવરબ્રિજ ઉપર લોકો છે સતત આવી રીતના બેસી રહ્યા છે। સાહેબ, વારંવાર લોકો છે બેજવાબદાર રીતે બેસે છે, પછી કોઈ ઘટના સર્જાય ત્યારે તંત્રનો વાંક કાઢે છે, શું કહેશો આપ? આ બધા જે બેસે છે એ બહુ ખરાબ વસ્તુ છે। અહીંયા કંઈક અકસ્માત કે એવું કંઈક થઈ જાય તો આમાં જવાબદારી કોની રહેશે? એટલે પોલીસે કંઈક કરવું જોઈએ અને અહીંયા બેસાડવા જોઈએ પોલીસ વાળાને કે લોકો અહીંયા બેસે નહીં અને કોઈ હેરાન થાય નહીં। પણ સત્ય પટેલ હોય કે વિસ્મય હોય, અનેક લોકોના જીવ લીધા છે, એટલે સુરેન્દ્રનગરમાં પણ આવી ઘટના ન બને એ માટે થઈ પોલીસ છે આમની સામે કાર્યવાહી કરે એવી પણ લોક માંગ ઉઠી છે। કેમેરામેન જીત પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।